એક દિને સમય આજથી 8 વર્ષ પહેલા તમારો ભાઈ ભણવા ગયો તો ને ત્યારે સેમજામ ખુરશી પર બેઠા હતા. આમાંથી કઈ પણ આમાં ધવાડા નીકળ્યા હરગી ગયું. ચાલો મિત્રો, તો આપણે હવે તમારા ભાભીને લેટેસ્ટ મોડેલ બનાવી નાખશું. રેડી છે ને તમે? બ્યુટી પાર્લર પર ભાઈ જોરદાર છે હો. હું તો પહેલી વાર બ્યુટી પાર્લરમાં આવ્યા છે અને આજે છે ને તારી બેનને આપણે છે ને લેટેસ્ટ મોડેલ આમ 2024 નું ટોપ મોડેલ બનાવવાનું છે. તો તમે લોકો જોયું છે ને કે ભારતીબેનના હેર બહુ કલર છે અને એમ તો ડેમેજ પણ એમાં બહુ જાજુ છે. તો હવે મારું લુક કેવું થઈ ગયું પછી તમે 2 કલાક પછી જોઈજો મને ઓળખી નહીં છો કે સ્વર્ગની પરી એવી લાગી હો. કારણ કે હમણાં કંઈક નવીન આવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. તમે લોકો યાર કમેન્ટ કરીને કહેજો કે મેં જો હનુમાન બાપા ટાંગ્યા ને બરાબર, હનુમાન બાપા સી આમ અંદરની તરફ આમ આવતા હોય એમ રાખવાના હોય કે આમ રાખવાને જરાક યાર તમે લોકો કોઈ યાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જાણતા હોય મને કમેન્ટ કરજો બરાબર. ને અત્યારે અમારા જવાનું છે બ્યુટી પાર્લરમાં, કારણ કે મારી વાઈફ એટલે કે મિસિસ ભારતી સોલંકી 1995 નું મોડલ છે, તો આપણે એને 2026 નું મોડલ આપણે કમ્પ્લીટ કરવાનું છે આજે બરાબર. બ્યુટી પાર્લરની અંદર જવાનું છે એટલે કેવું હોય તો ગેરસ પકઈ હગાય એક આપણે રિપેર કરવાની ગાડી ત્યાં આપણે જવાનું છે. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જાજાથી જય શ્રી કૃષ્ણ. હાલો જી બોલ્યા. સદાય સુખી રહ્યો. આજે છે ને એને શું કરવા જવાનું છે, કારણ કે એના વાળ છે ને સ્ટેટ કરવાના છે, પરમિનેન્ટ કરવાના છે. તમને બતાવું મિત્રો, આડી સ્વર્ગની પરી બનાવી દેવાની છે મારે એને. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હો એકદમ પીળી સાડીમાં તું યાર એકદમ મસ્ત લાગે ખરેખર યાર. એમાં પાજો જો છે ને એના વાળ જો છે ને એના વાળ આવે છે, બતાવી તો. આ છે ને ઘોડાના પૂછડા જેવા વાળ છે, તો આ છે ને પરમિનેન્ટ કરી નાખો તારા વાળ. 10,000 રૂપિયાનો ખર્ચો કરવાનો છે મિત્ર આમાં. 2026 નું મોડલ બનાવ્યું. 2026 નું લેટેસ્ટ મોડલ હો, પણ વાળને સ્ટ્રેટ કરવાના. રામીમાં તમને ખબર ન પડે, પરમિનેન્ટ આમ નાગિન જેવા લાગવા જોઈએ. ઓય મારા બાપ, અમને ડોહા માણાને શું ખબર પડે? હા, તો આજ તમને ખબર પડી જાય. કરાવવા જાય. હાલો તો હવે અમે આપણે નીકળશું. થઈ ગઈ ફરાળ હો ફરાર બરાર કમ્પ્લીટ. પેટથી પૂજા કરી લીધો જાય. તો હવે છે ને એને બ્યુટી પાર્લરમાં મૂકતા ભાઈ બધા લોકો બહુ મને પૂછતા હોય કે પરેશભાઈ તમારા ભાઈનું ઘર. તો ભાઈ આ ભાઈનું ઘર છે, હું તમને અંદરથી થોડુંક બતાવું. આને તો ઓળખતો છે અમારી ઘરવાળી. આ હોલ છે અહીંયા. અત્યારે અહીં આવીને રામીમાં બનાવે છે ફરાળ. શું કરો છો? પૂનમ રહ્યા છે? વેફર બનાવીને તીજો વેફર બનાવી. કંઈ વાંધો નહીં, વેફર બનાવો ને. આ ટૂંકમાં અહીં ફ્રીજ બ્રીજ ને અહીંયા રૂમ છે ભાઈ. હું તો અહીંયા જો આ રીતનો રૂમ છે. ઉઠી ગયો લી ઓલો ઉઠી ગયો, હું બોલ્યો એમાં. હે હે કોણ? હું કરણ રાખું તારે બ્યુટી પાર્લરમાં જાઉં? હું કરણ રાખું? હા બહુ સારું. રામીમાં છે અહીં રાખશે ભાઈને. રામીમાં રાખશો કે? મારી હું ભાઈને અસલ ચાર કરવાનું છે. આને તો તે વાત છે, આ પેલા મોટીના ભાઈના લગ્ન છે. બરાબર. એને એટલે સજાવી લઈએ હારી. બ્યુટી પાર્લરની અંદર અને બ્યુટી પાર્લર પર ભાઈ જોરદાર છે હો. હું તો પહેલી વાર બ્યુટી પાર્લરમાં આવ્યા છે ખરેખર. પહેલી વાર બ્યુટી પાર્લર જોયું એમ કે અંદર જેના કરતી હું આજ મને ખબર પડી એમ કે આ શું કરે. આપણી સાથે જોડાઈ ગયા છે કબુબેન. કબુબેન કેમ છો? મજામાં? બસ મજા. અને આજે છે ને તારી બેનને આપણે છે ને લેટેસ્ટ મોડલ આમ 2024 નું ટોપ મોડલ બનાવવાનું છે આપણે. રેડી? વાંધો નહીં. એમાં હું ને આપણે આવ્યા કઈ જગ્યાએ? જો ધર્મિષ્ઠાબેન ને ત્યાં, એમાં કઈ ઘટે ન ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. ઈ છે. ચાલો મિત્રો, તો આપણે હવે તમારા ભાભીને લેટેસ્ટ મોડલ બનાવી નાખશું. રેડી છે ને તમે? ચાલો તો મિત્રો, આપણે હવે બ્યુટી પાર્લર અંદર જાજુ કંઈ ખબર પડે નહીં, કારણ કે હવે આગળનો દોર અહીંથી આપણે કબુબેન સંભાળશે અને મિસિસ ભારતી સોલંકી સંભાળશે. ખરેખર મતલબ આમ જોતા તો મને આપણે તો બીજી કંઈ શું ભાઈઓને બીજી તો શું ખબર પડે, પણ જોતા એવું લાગે કે ભાઈ છે પ્રોફેશનલ, એ મને એટલો ખ્યાલ આવે બરાબર. તો તમે બસ હવે થોડીક વાર વાટ જોઈએ આપણે, પછી આપણે જોઈએ કે ભાઈ કઈ રીતના કામ થાય છે આગળ. રેડી? જોઈ લો કેટલા ડેમેજ અને ફ્રીઝી વાળ છે. ચાલો હવે આપણે આપણી પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો તમે લોકો જોયું છે ને કે ભારતીબેનના હેર બહુ કલર છે અને એમ તો ડેમેજ પણ એમાં બહુ જાજુ છે. તો હવે ધર્મિષ્ઠાબેન એમાં કાંઈક ટ્રીટમેન્ટ કરે છે અને ચાલુ કર્યું છે ભાઈ. હવે આપણે જોઈએ આગળ. તો ટ્રીટમેન્ટની પ્રોસેસ શરૂ પણ થઈ ગઈ છે. અત્યારે હેર વોશ કરવાનું ચાલુ છે. શું કહે ભારતીબેન? હું તો અહીંયા હલવાઈ ગઈ. યા બાપા, આ કોઈથી જોયું નથી ને, પહેલી વાર તું ને તાર જીજુબે લઈને આવ્યા. મોડલ બદલાવું ને હવે ભાઈ તમે થોડાક ઊંચામાં આવી ગયા, સેલિબ્રિટી બની ગયા, તો થોડુંક આપણે બદલાવવું પડે ને હવે. એટલે અમારે 2026 નું મોડલ કેવું કે બદલાવું એટલે સમય આરે પરિવર્તન જરૂરી છે. લાવવું જોઈએ. અટાણા સુધી તો નતું લાવ્યું, હવે લાવવું જોઈએ. તો પછી
ચાલો આપણે ટ્રાય કરીને આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો મારું લુક કેવું થઈ ગયું પછી તમે 2 કલાક પછી જોઈજો મને ઓળખી નહીં શકો સ્વર્ગની પરી એવી લાગી હો. વાળ કમ્પ્લીટલી ડ્રાય થઈ ગયા છે. હવે આપણે ક્રીમ અપ્લાય કરીએ ને આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. જો પરેશભાઈ કેવું લાગ્યું ફાઇનલ લુક? વાહ આ તો શું કે ઓલી સ્વર્ગની પરી જેવી થઈ ગઈ એમ ખરેખર હો ભાઈ, હુડની પરી બની ગઈ હો ભાઈ. વાહ ભાઈ વાહ, જામ ફેરવી નાખો મિત્રો. હું તમને કહું છું કે એક દિને સમય આજથી 8 વર્ષ પહેલા તમારો ભાઈ ભણવા ગયો હતો ને ત્યારે સેમ જામ ખુરશી પર બેઠા હતા. અત્યારે તમે ફાઇનલી આમ જો આમ બતાવો, વાળ બતાવો, ધર્મિષ્ઠાબેન બતાવો, આમ ખરેખર મજાક નથી કરતો. ટૂંકમાં આના વાળ છે ને 70 થી 80% ડેમેજ હતા. મને ધર્મિષ્ઠાબેન ખરેખર આશા નહોતી કે આવું કામ થઈ જાય, પણ તમે અત્યારે જો આમ હુડની પડી લાગતી હોય ને એવા ખરેખર યાર મજા. આમ હું ખુદ વર્તી શકતો ભાઈ. આમ આને જો થોડુંક આપણે અપડેટ કર્યું હોય ને ભાઈ, આમ હજી થોડુંક અપડેટ કરવાનું છે. ને અમે બે માણા અહીંયા કર્યું એનું કારણ એક છે. શું છે ખબર? કારણ કે હમણાં કંઈક નવીન આવે છે બરાબર, તો અમે એ કમબેક કરવાના છે. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જશે. અને ધર્મિષ્ઠાબેન હવે અમારા કોઈ કસ્ટમર હોય, લેડીઝ કોઈ હોય કે એને આવવું હોય તો ક્યાં આવવાનું, કઈ જગ્યા ઉપર આવવાનું, જરાક અમારા દર્શક મિત્રોને કહેજો. તમે જે નાયરા પેટ્રોલ પંપ છે ત્યાંથી જે ગલી આવે છે એ જ ગલીએ સીધું આવી જાવ, ત્યાં જીલ બ્યુટી પાર્લર છે. નાયરા પેટ્રોલ પંપ એટલે વાત કરું કે આપણે જે વેરાવળ વાળો જે હાઈવે છે બાયપાસથી તમે આગળ હાલો ને, આપણે વેરાવળ જે નમસ્તે હોટલ છે ત્યાંથી તમે આગળ હાલો પછી નાયરા પેટ્રોલ પંપ આવશે. નાયરા પેટ્રોલ પંપ પછી પાછળ છે ને આગળ ગલી આવશે, એમાં જતું રહેવાનું. ત્યાં જીલ બ્યુટી પાર્લર છે. વધારે ડિટેલ માટે બેનના નંબર અહીં આપી દઉં છું. અને બેનની એક બીજી પર બ્રાન્ચ છે, મને હમણાં ખબર પડી છે કે ભવાની આપણે તો બેન ત્યાં આપણે જેન્ટ્સને તૈયાર કરે છે ને, તો શું નામ છે એમનું? બોસ સલૂન. બોસ સલૂન છે બરાબર. ભવાનીથી ટૂંકમાં આગળ હાલો ક્યાં બોસ સલૂન આવી જાય એના પર કોન્ટેક્ટ નંબર આપી દી. તો હવે આનું તો આપણે કામ થઈ ગયું બરાબર. હવે છે ને આપણે જવાનું છે તૈયાર થવા, વરાજો થવા માટે આપણે ક્યાં જવું પડશે જેન્ટ્સ માટે? હું છે ને, કારણ કે યાર મારા ભાઈઓ રહી છે એવું થોડુંક બને એમ. અને બીજું એ કે કંઈક તમે ગવર્મેન્ટ આના કંઈક કોર્સ કરો છો એ થોડુંક અમારી ઓડિયન્સને કહેજો, બહેનોને ઘરે બેસીને કામ કરવું હોય કોઈ બહેનોને તો. જે આપણે ગવર્મેન્ટ ક્લાસ છે તે પણ પાર્લરના ચલાવીએ છીએ. તેના માટે ગવર્મેન્ટ થ્રુ સર્ટિફિકેટ આવે છે અને તેની પ્રોડક્ટ કે જે બહેનો અહીંયા શીખવા આવે તેમાંથી તેને શીખવા મળે એમાં. તો બેને કીધું એમ કે તમે ઘરે બેઠા બહેનો છે એ આ ટૂંકમાં પાર્લરનું કામ કરી શકો. 2 મહિનાનો કોર્સ આવશે ગવર્મેન્ટનો, તમને બેન શીખડાવશે કઈ રીતના બ્યુટી પાર્લરનું કરવું. તમને ગવર્મેન્ટ ટૂંકમાં એ સર્ટિફિકેટ આપશે અને 41 એટલે કે 41 જેટલી પ્રોડક્ટ આપશે તમને કિટમાં, કે જેથી કરીને તમે તમારો ઘરે બેઠા બહેનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો બરાબર. કેમ છે ભાઈ, મજામાં? ભાઈ આપણે છે ને હવે ફેશિયલ કરાવવાનું છે. આડી તમે જો તમારો ભાઈ આડી પક્કા જેવો થઈ જાય કે તમે શું કરી દેવો ભાઈ, તમે બોલો. ફેશિયલ થઈ જાય આમ વરાજ જેવો લાગવું જોઈએ, કઈ ઘટવું ન જોઈએ. તમે આગળ જો ખાલી તમે 5 મિનિટ આપો, 5 મિનિટ માડી કેવું થઈ જાય તમે જો. આ જે મજા છે ને આ શું કહેવાય કે યાર આ સુકૂન છે ને યાર, આ ખરેખર મજા. આ જે મસાજ અત્યારે થઈ રહી છે ને યાર, આમ દિલને મજા આવી જાય ખરેખર. એમ થાય કે તમને એમ થાય કે નહીં આગળ હવે જોઈએ આડી ફાઇનલ લુક કેવું થાય. પણ આમ આજે મને ઓળખી નહીં શકો તમે જો અત્યારે. આ છે ને મને મશીનની અંદર પૂરી મને બીક એવી લાગે, કારણ કે યાર ફર્સ્ટ ટાઈમ હોય ને એટલે આ બીક લાગે. હવે અંદર જાય જોઈએ હું હોય આ બધી યાર અઘરો કેસ થાય એમ. હમણાં કંઈક નવીન આવે ને એટલે અમે બે માણસ છે ને કરીએ. તમે વિડીયોની અંદર જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. હમણાં કંઈક નવીન આવવાનું ચાલો તો હવે આપણે જઈએ અંદર હમણાં. એટલે ભાઈ આમાંથી કાંઈક મને આમાં ધવારા નીકળ્યા હરગી ગયું યાર. તમે જો આગળ આમાં કઈ હરગી બરગી નહીં જાય ને, એટલે આ જોઈ જો છે કે આ બધી હરગાવી દઈ ની બધી. પરેશભાઈ કેવું લાગ્યું આપણું કામ? અરે કામમાં હું વાત કરું યાર, મારી માનનામ યાર આમ તમે જો મને થોડુંક ઓલામાં નાખ્યું ને ત્યારે બીક લાગતી હતી, કારણ કે યાર મેં મારી લાઈફમાં કોઈ એવું કંઈ કરાયું જ નથી. તમે ખરેખર અત્યારે ચહેરામાં જો ઘણો બધો ફરક પડી ગયો છે એમ. અને ભાઈ બહુ મજા આવી. મારો તો ઓપિનિયન એવું છે કે અહીં મજા આવે એમ. બહુ સારું એવું કામ છે. ધર્મિષ્ઠાબેન આજે આયા છે ને એ પણ ધર્મિષ્ઠાબેનનું જ છે, મતલબ બધા રિલેટિવ જ છે. એ ટૂંકમાં ક્યાં લેડીઝનું છે, અહીંયા જેન્ટ્સનું છે. તો અહીંયા જેન્ટ્સની અંદર તમે શું કરો છો? અહીં જેન્ટ્સની અંદર આપણે ટૂંકમાં વરાજાર તૈયાર કરે, લેડીઝનું કરીએ, હેર કટિંગનું બધું કરીએ. મતલબ વરાજન 4 કરી દો છો પછી હું અત્યારે સપરી વેડા બહુ હાલે છે, તો હેરસ્ટાઈલમાં કંઈ કે ઓલું કરવું હોય તો બધું થઈ જાય છે. હાઇલાઇટ કરીએ, ફેન્સી હાઇલાઇટ ને બધા થઈ જાય. તો એક વખત તમે મુલાકાત કરજો. આપણે વેરાવળ જે રોયન છે એના સામે ભવાની છે, ભવાનીથી આગળ આવો. તમારી દુકાનનું નામ શું છે? બોસ સલૂન. બોસ સલૂન કરીને છે. તો તમે ક્યાં આવી જજો. રેડી?